નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જાગૃતિ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં પાઠ 14 સાકરનો શોધનારો સમજીશું, જેના લેખક છે યશવંત પંડ્યા. જન્મ 1905, અવસાન 1955. સાકરનો શોધનારો, આ હેડિંગનો અર્થ થાય છે કે કંઈક ક્રિયાશીલ એવું પ્રવૃત્તિશીલ મગજ કે જે સતત કંઈક નવું બનાવવા માટે, નવું સર્જન કરવા માટે ક્રિયાશીલ રહે. અહીંયા આ પાઠમાં લેખકે એવા જ એક બાળકની વાત કરી છે. હવે આપણે લેખકનો પરિચય જોઈએ તો યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા. તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટક લેખક તરીકે જાણીતા થયા હતા. પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે. બાળ નાટકો એમનો નાટ્ય સંગ્રહ છે. એકાંકી નાટક એટલે એક અંકવાળું નાટક. આપણી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો. એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું. લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પ્રકાશ પાડે છે. 3 દ્રશ્યોમાં વહેંચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય છે અને ક્યારે કુંઠિત થાય છે તે બતાવ્યું છે. અંજનના પ્રયોગો પાછળનું માનસ, ન સમજી શકનાર પિતા નિખિલ રાયનું કડક વર્તન, માતાનો બાળક તરફનો સ્નેહભાવ, ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકાની બાલમાનસની સમજણ, આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે. બાળકના માનસને મનોવૈજ્ઞાનિક રીતે સમજવા માટે અહીંયા માત્ર ઘરમાં એક કાકા જ એના બાળમાનસને સમજી શકે છે. બાકી તેની સર્જનશીલ પ્રવૃત્તિઓને એના કડક સ્વભાવના પિતા નિખિલ રાય સમજી શકતા નથી અને ભારે ઘડીએ એને ધમકાવ્યા કરે છે. તો પછી એની શું હાલત થાય છે એ બાળકની, એ પાઠમાં લેખકે અહીંયા દર્શાવ્યું છે. અંજન અને કિન્નરી બે ભાઈ બહેન છે. નિખિલ રાય એમના પિતા છે. સુરેન્દ્રનાથ ડાક્ટર છે અને ભાસ્કર રાય નિખિલ રાયના મિત્ર છે. હવે આ નાટક શરૂ થાય છે. નાટક શરૂ થાય એટલે પહેલાં એનું જે આગળનું દ્રશ્ય છે એમાં કઈ રીતે ગોઠવાયેલું છે એ દર્શાવવામાં આવ્યું છે. અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ અને નોટબુકો રખડતી પડી છે. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં એક જ ઢગલામાં દેખાય છે. 1-2 કિત્તા એટલે કે લખવાની પેન, 2-3 પેન્સિલ, રબર વગેરે છૂટાછવાયા રખડે છે. અહીં અંજન આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંજનના રૂમના વર્ણન કરવામાં આવ્યું છે. અભ્યાસખંડ કેવો છે તો બધું એકદમ અવ્યવસ્થિત પડ્યું છે. કશું પણ ગોઠવાયેલું પડ્યું નથી. અંજન, લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય, પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય, વાદળીમાં લીલો મેળવીએ એટલે એ સંભાળવાની મહેનત કરે છે. માથું ખજવાળે છે પણ કંઈ ફાવતો નથી. ચીડાઈને, માસ્તર આમ ગોખાવ્યા કરે છે એ ખોટું, યાદ તે કેટલું રહે? હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું, એમ પાકું કકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલીખમ થઈ જાય છે. મુઠ્ઠી પછાડી, અમારે ભણવું કેટલું? રમવાનું તો જાણે નામ જ ન લેવું. હું તો હેરાન થઈ ગયો. આવું ભણતર તે કોણે કર્યું હશે? અંજનને ભણવામાં કંટાળો આવે છે. એને કંઈક નવું કરી બતાવવું છે. ભણવાનું એને ગમતું નથી અને ગોખેલું તો એને યાદ રહેતું નથી. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિષય છે એ સમજવાથી યાદ રહે છે. ગોખેલું કોઈ દિવસ યાદ રહેતું નથી, ભૂલાઈ જાય છે. નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે. એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડીયો ઢળે છે. અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે. એથી એના આંગળા ખરડાય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જમાનામાં શાહીપુરી અને લખવાની ઇંક પેન આવતી ત્યારની આ વાત છે. ત્યારે હજી આવી બોલપેન આવતી નહોતી. તો એને માટે એક
નાની કાચની બોટલ રાખવામાં આવતી ને એમાં શાહી રાખવામાં આવતી અને એ શાહીને જ્યારે ખૂટી જાય પેનમાં ત્યારે પૂરવાની અને પાછું લખવાનું. તો આવો જ અહીં લાલ શાહીનો એક ખડીયો હોય છે અને એ અંજનથી પડી જાય છે અને એ સાફ કરે છે. બ્લોટિંગ પરના ડાઘ સામે જોઈને આ બરાબર ઉપાય છે. એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવવાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. એ વાદળી શાહીનો ખડીયો બ્લોટિંગ પર ઊંધો વાળે છે. એને ખબર નથી રહેતી એથી એના હાથ તો શું કપડાં પણ સારી પેઠે કરડાય છે. ઉત્સાહથી બરાબર જાંબુડો રંગ બને છે. એટલે એને એકદમ ઉત્સાહ આવી જાય છે ને કહે છે કે મેં શોધી કાઢ્યું કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવવાથી જાંબુડો રંગ બને છે. એ કૂદકા મારવા માંડે છે ફિકરથી, પણ પીળા રંગનું શું થશે એ વિચારવા લાગે છે. એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે. હવે અંજન વિચારે છે કે શું ભેળવું તો પીળો રંગ બને. ત્યાં એની બહેન આવે છે. કિન્નરી, ભાઈ 17 સત્તા કેટલા 100? અંજન ડાઘ સંતાડતો, પણ હું વાંચું છું ત્યારે કેમ આવી? જા, નથી કહેતો. કિન્નરી, તું તો હમણાં કૂદકા મારતો હતો. અંજન, તેમાં તારું શું ગયું? જા, તું તારું કામ કર. અંજનને ડર છે કે બહેન કાંઈક આ ડાઘા જોઈ ન જાય, નહીંતર જો એ મારી મમ્મીને કહેશે તો મને વઢશે. કિન્નરી, પણ અંજન કે કૂદકા મારવા દઉં. અંજન ગુસ્સે થઈને, ગડબડ નહીં, જા, હું કૂદીશ તો ખરો, પણ તને કંઈ નહીં કહું. અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે. કિન્નરી શાહીના ડાઘા જોઈ જાય છે. કિન્નરી તાળી પાડીને બાપુને બોલાવવા દે. બાપુ એટલે કે એના પપ્પા, એના ડેડી. કપડાં કાળા કર્યા છે તો લકીર ગાલ પણ લાલ કરે. એટલે કિન્નરી કહે છે કે આવા બધા ડાઘા પાડ્યા છે તો હું પપ્પાને બોલાવું છું અને એ તને તારા ગાલ પણ લાલ કરી નાખશે, એટલે કે તને તમાચો મારશે. કિન્નરી જવા જાય છે. અંજન એનો હાથ ઝાલે છે, એટલે કે હાથ પકડે છે. મને જવા દે. અંજન, કિન્નર 17 સત્તા 1900. કિન્નરી જતી અટકે છે. અંજનને હાશ થાય છે, પણ ત્યાં તો એમના બાપુ આવે છે. નિખિલ રાય, કેમ રે, શાના તમ પથાડા ચલાવ્યા છે? અંજન, આ કિન્નુ મને ક્યારની પજવે છે કે મને હેરાન કરે છે. નિખિલ રાય, કેમ રે કિન્નર? કિન્નરી, મસ્તી તો અંજુ કરે છે, એના હાથ જુઓ, એના કપડાં જુઓ. અંજનના આંગળા અને કપડાનો ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય છે, પણ તે નકામી જાય છે. ડાઘ જોતાં જ નિખિલ રાયનો મિજાજ બગડે છે. એ જોતાં કિન્નરી ત્યાંથી સરકી જાય છે. કિન્નરીને લાગે છે કે હવે મારા પપ્પા ખીજાશે, એટલે એ ત્યાંથી જતી રહે છે. નિખિલ રાય અંજનનો કાન પકડીને, અલ્યા, તું તો સુધરવાનો જ નહીં ને. રોજને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દિવસે દવાની બાટલી ફોડે છે. આજે શાહી ઢોળી, કપડાં બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પાડ્યા. ગુસ્સો ઉભરાતા નિખિલ રાય અંજનને થપ્પડ જોડી દે છે. અંજન ઢીલો ઢસ બન્યો હોય છે. બોલ, કેમ કરતા શાહી ઢોળી? ટેબલ પર નાચ કરતો હતો કે ખડીયો કાઢતો હતો? અંજન, હું લાલ શાહીથી વાદળી ભેળવવા ગયો. ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો. હુન્નર એટલે કલા. અંજન, ના, હું ખાતરી કરતો હતો કે બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો. નિખિલ રાય, કેમ, કોઈ રંગારને ત્યાં નોકરી કરવી છે કે શું? માથામાં ટપલી મારી બેસ. વાંચવાનું 10 વાગ્યા પહેલાં જો આ ખુરશીમાં હલ્યો કે બોલ્યો તો પગ વાઢી નાખીશ. અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાય છે. નિખિલ રાય જવા લાગે છે. કિન્નરી, બાપુ, માં કહે છે કે તમે અંજુને મારશો માં. નિખિલ રાય, એણે જ એને બગાડ્યો છે ને. તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે. રેઢિયાળ એટલે રખડું, આખો દિવસ ફર્યા કરવું, વાંચવાનું કે લખવાનું કરવાનું નહીં, એવા છોકરાને કહેવાય રેઢિયાળ. કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે. ભીતોમાં ભમવું એટલે કે ચારે બાજુ ફર્યા કરવું, કોઈ જગ્યાએ સ્થિર થવું નહીં. ફાવે છે તો ઊંઘી જાય છે, નથી ઊંઘતા ત્યારે બાંકડા બગાડે છે. વર્ગમાં બાંકડે એનું નામ કોતરાઈ ગયું છે.
તારી માને મોટા ભાઈના પરાક્રમ તો કહે, પછી ભલે એનું ઉપરાણું તાણે. ઉપરાણું તાણવું કે એટલે કે એની બાજુ બોલવી, એની સાઈડ લેવી. કિન્નરી જતી રહે છે. અંજન જરા પાછળ નજર કરે છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું. આજે તારે માથે મોત ભમતું લાગે છે. મોત ભમવું એટલે કે મૃત્યુનું આવવું. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે. કલેશ એટલે કે એનું મન દુભવવું, એનું દિલ દુભવવું, એને રડાવવું. એટલે હું મૂંગો રહેતો હતો. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. મોંમાં આંગળા નાખીને બોલાવવા એટલે કે પરાણે બોલાવવા. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો. માવતર એટલે કે મા બાપ. મા બાપની જે ભલાઈ છે, મા બાપનો સ્નેહ છે, એ તમે રહેવા દેતા નથી. એમ નિખિલરાય અંજનને કહે છે. અંજન વળી પાછો વાંચવામાં પડે છે. એની આંખો પાનામાં છે, પણ ધ્યાન ઠપકામાં છે. કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો, કોઈ દિવસ આંચકો લાગશે. નિખિલરાય કહે છે કે કાલે તું પંખાને પણ અડપલું કરવું એટલે કે એની સાથે કંઈક રમત કરવી. જો તને એમાંથી આંચકો લાગશે તો શું થશે. કિન્નરી દાખલ થાય છે. કિન્નરી, પણ બાપુ અમને તો આંચકો લગીરે નહોતો લાગ્યો. લગીરે એટલે જરા પણ. નિખિલરાય, હવે તું એની વહારે ધામા એટલે કે તું એની સાઈડ લેમાં. એને બગાડવામાં સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ, ચાલ ઊભો થા. અંજન ઊભો થાય છે. કિન્નરી ગભરાય છે. આંખો કાઢીને આમ આવ. અંજન પાસે આવે છે. કિન્નરી દૂર દોડી જાય છે. કડકાઈથી, તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. મોસાળ એટલે કે મામાના ઘરે. અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. આજથી બધું બંધ. પૈડું, ભમરડો, લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે, તારી વાત તું જાણ્યો. ચાલ બધું બહાર કાઢ. ટેબલનું ખાનું ઉઘાડીને અંજન પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ નિખિલરાયને સોંપે છે. લખોટા ક્યાં? અંજન ખોવાઈ ગયા. લખોટા એટલે કે જેને આપણે કહીએ પેલી કાચની લખોટી. નિખિલરાય, મોટા ભા થઈને કોઈને દઈ દીધા. અંજન ચૂપ રહે છે. બીજું શું શું છે? અંજન, કશું નથી. નિખિલરાય, જોવા દે. નિખિલરાય ટેબલના ખાના તપાસે છે. ઊંડાણમાંથી થોડી ખીલીઓ અને એક નાની થોડી નીકળે છે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય. અંજન મોંઘો રહે છે. નિખિલરાય અંજનને કહે છે કે આ હથોડી અને ખીલીનું તારે શું કામ હતું? આખો દિવસ બધી ભણવાને બદલે બીજી બધી પ્રવૃત્તિ કરે છે, તો એકાદી ખીલી તારા માથામાં પણ ખોડી દે, તને આવા બધા નકામા વિચાર આવે નહીં. આ સાંભળી અને અંજન ચૂપ રહે છે. ફાટતે અવાજે બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે, હથોડી કેમ લીધી? અંજન જવાબ નથી આપતો એટલે નિખિલરાય વધુ ગુસ્સે થાય છે. મોંમાં મગ ભરવા એટલે એક પણ શબ્દ ન બોલવો. પૂછે છે કેમ હથોડી લીધી હતી? અંજન પીતે સાદે, આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા ને. ખુરશીના પાયા ફિટ કરવા માટે અંજને હથોડી લીધી હતી. તે તું સમા કરવાનો હતો કેમ? સુતારને ઘરે અવતાર લેવો હતો ને. આવો દોડડાયો તો ક્યાં લગી રહીશ? મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો. અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે. કિન્નરી ડરતે પગલે આવે છે. કિન્નરી, અંજુ ચાલ, માં બોલાવે છે. નિખિલરાય, જા એની સોડમાં સંતા. સોડમાં એટલે ખોળામાં. જા તારી માના ખોળામાં જઈને સંતાઈ જાય. નિખિલરાય ગુસ્સામાં કહે છે. કિન્નરી અંજનને ખેંચી જાય છે. જતાં જતાં બાળકોના ભવિષ્ય એની માતાઓ જ રગદોળે છે. પ્રભુ પ્રભુ. એટલે નિખિલરાય કહે છે કે હું અંજનને ખીજાઈને સીધો દોર કરતો હતો, ત્યાં એની માએ એને બોલાવી લીધો. એટલે નિખિલરાય કહે છે કે આ બાળકનું ભવિષ્ય એની માતા જ એનું ઉપરાણું લઈને બગાડે છે. હે ભગવાન, હવે શું થશે? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. તમારે ગૂગલ ક્લાસરૂમમાં આ પાઠના શબ્દાર્થ લખીને મોકલવાના રહેશે. થેન્ક યુ.